ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ સંગીતા પટેલ, સ્વામિક વિદ્યાલય કિલ્લાપાલી, સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયની અંદર આપણે જોઈએ ચેપ્ટર નંબર 12, અપંગનો ઓજસ. અપંગનો ઓજસ એટલે કે બળ, પ્રતિભા. એના લેખક છે કુમારપાળ દેસાઈ. એના લેખક કોણ છે? કુમારપાળ દેસાઈ. આ એક પ્રસંગ કથા છે, એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લખવાની અસરવાળા પગ સારા થવાની આશા ડૉક્ટરોએ છોડી દીધી હતી. તો લખવાના એટલે કે નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લખવાની એટલે કે શરીરના અંગો રહી જવાનો રોગ એટલે કે પક્ષાઘાત અસરવાળા પગ સારા થવાની આશા ડૉક્ટરોએ છોડી દીધી હતી. છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદવાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાં જાણવા મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ જોઈએ. તો 9 વર્ષની નાની ઉંમરે એને લખવાના રોગો એ ઘેરી લીધો હતો. તો અપંગ કિશોર વોલ્ટરને તો નાની ઉંમરે લખવાના રોગે ઘેરી લીધો હતો. લખવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એને જાતે હલાવી ચલાવી શકતો ન હતો. તેને એવું થયું હતું કે તેનો શરીરનો એકેય સ્નાયુ એટલે કે અંગ એકેય અંગ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. શું થયું હતું? એના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ કર્યો. તેણે પોતાના અંગોને ફરી જીવંત એટલે કે જીવતા કરવા માટે પુરુષાર્થ આદર્યો. પુરુષાર્થ એટલે કે પ્રયત્ન, મહેનત. એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એણે શું કર્યું? પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એમાં વારંવાર થાકી જાય. ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં, પણ એ હારી જવાની વાત કરતો ન હતો. જો વિદ્યાર્થી મિત્રો, એનું ચિત્ર અહીં આપ્યું છે. ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો. ધીરે ધીરે શું થયું કે લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો. પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. એના બંને પગ કેવા હતા? નિષ્ક્રિય એટલે કે ક્રિયા ન કરતા હોય તેવા. તેને શું કહેવાય? નિષ્ક્રિય. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભોય રહી શકતો ન હતો. શું થતું? ઉછળવા, કૂદવા અને રમવાની ઉંમરમાં એ પોતાની મેળે પોતાની જાતે ઊભોય રહી શકતો નહીં. ડૉક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એ સુધરશે એવી આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. ડૉક્ટરોએ શું કહ્યું? કે એ બાળક કદીએ હાથ પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીને સહારે જ જિંદગીભર ચાલવું પડશે. ડૉક્ટરે શું કહ્યું? કે લાકડાની ઘોડી અને વ્હીલચેર એટલે પૈડાવાળી ખુરશીના સહારે એટલે કે મદદે જિંદગીભર ચાલવું પડશે. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે એક શાખા ચમકતી હતી. એના અંતરમાં શું હતું? તો ઊંડે એક શાખા ચમકતી હતી. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો. નિશ્ચેતન એટલે ચેતન વિનાના. તેને શું કહેવાય? નિશ્ચેતન. હળવેથી એટલે કે ધીમેથી ટપલી મારી અને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો. એ શું બોલ્યો? કે મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો. એવો વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના
કૂદકાએ લગાવી શકશો, જાત જાતના કૂદકાએ લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. એવું કોણ કહે છે? કે વોલ્ટર કહે છે કે ઊંચા ઊંચા કૂદકા મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. એણે કહ્યું કે પણ મારા મિત્રો, તમે ત્યાં સુધી હિંમત હારશો નહીં. હું હિંમત નહીં હારું, હું પણ હિંમત નહીં હારું. જો સ્પેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલનપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. કે જો સ્પેર આટલું બોલતા બોલતા નાનકડો વોલ્ટર પોતાનું સમતોલન ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો, એટલે કે પડી ગયો. વોલ્ટરની આ વાતચીત સાંભળીને તેની માતા દોડીને આવી. શું થયું? કે વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડી આવી. એણે પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? વોલ્ટરની માતાએ એને પૂછ્યું કે બેટા તું કોની સાથે વાત કરતો હતો? માં, મારા પગ સાથે. વોલ્ટરે જવાબ આપ્યો કે માં, મારા પગ સાથે. પગ સાથે? માએ પૂછ્યું કે પગ સાથે, પણ તે કંઈ સાંભળતા હશે? તો હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા. વોલ્ટરે કહ્યું કે હા માં, કે તે સાંભળતા હતા, મારા પગ ચાલે નહીં પરંતુ સાંભળે તો ખરા. એમ તો તે એને શું કહ્યું? તો માએ પૂછ્યું કે એમ તો શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. તો એણે જવાબ આપ્યો. વોલ્ટરે કહ્યું કે માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજ હિંમત હારશો નહીં. હાલ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. એવી રીતે વોલ્ટરે એની માને કહ્યું. તો માએ કહ્યું, શાબાશ બેટા, શાબાશ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સહુની માફક દોડી શકીશ, તું જરૂર સહુની માફક એટલે કે બધાની જેમ દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. એની માએ એને કહ્યું કે બેટા તું હિંમત ન હારે તો તું ધારે તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી હતી. વોલ્ટરની માતા શું કરતી હતી? કે અપંગ હતો એના દીકરાને એ બરાબર હિંમતથી જગાડતી હતી. પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે તે સતત પ્રોત્સાહન આપતી. એની માતા શું કરતી? કે એનો દીકરો પુત્ર નિરાશ ન થાય એના માટે સતત પ્રોત્સાહન આપતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. શ્રદ્ધા એટલે કે વિશ્વાસ. એને દિલમાં વિશ્વાસ રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડૉક્ટરી દવાના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. ઉપચારો એટલે કે સારવાર. એની માતા સાથે સાથે પગનું માલિશ અને ડૉક્ટરની સારવારના બીજા અનેક ઉપાયો કર્યા જ ઉપચારો એટલે કે સારવાર કર્યા જ કરતી. કેટલાક વોલ્ટરના બોમાન્ડ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. એકવાર શું થયું? કે વોલ્ટરના બોમાન્ડ નગરમાં, એ નગરનું નામ છે, ઊંચા કૂદકાની હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. શું થયું? કે વોલ્ટરને હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ગોળીના સહારે એ મેદાન પર ગયો. વોલ્ટરે શું કહ્યું? લાકડાની ગોળી લીધી અને એના સહારે મદદથી એ મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. મેદાનમાં શું હતું? ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. જુદી જુદી જગ્યાએ જુદી જુદી હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. વોલ્ટર ક્યાં જઈને બેઠો? તો ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. શું હતું? બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય તેમ વાંસને ઓળંગી જતો. તો વોલ્ટરે જોઈ રહ્યો હતો. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું, લાવ હું પણ કૂદકો લગાવું. વોલ્ટરને થયું કે લાવ હું પણ કૂદકો લગાવું. પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ
પર એની નજર પડી, પણ પોતાના હાથ પગ ચાલી ન શકતા હતા એના પર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડાની ઘોડીને એણે જોઈ. એ નિરાશ થયો. જ્યાં જાતે ચલાતું એ નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી? એવો વિચાર આવ્યો એને કે જ્યાં હું જાતે ચાલી પણ શકતો નથી તો હું કૂદકો કઈ રીતે મારી શકું? પણ ત્યાં તો એની માતાના શબ્દો યાદ આવ્યા. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. તો વોલ્ટરને વિચાર આવ્યો, માતાના શબ્દો યાદ આવ્યા કે જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ, એટલે કે તું જે વિચારશે તે તું કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી જ જોઈએ. હવે પછી આપણે આવતા લેક્ચરમાં બાકીનો પાઠ જોઈશું. થેન્ક યુ.